વેલકમ બેક। રાજ્યનો વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે। માત્ર 5 મહિના પહેલા પીએમ મોદીએ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું અને બ્રિજમાં 5 મહિનામાં જ ખાડા પડી ગયા તો ક્યાંક પોપડા પણ ઉખડતા જોવા મળ્યા। સુદર્શન સેતુ તરીકે ઓળખાતા આ બ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા। આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું હતું કે આ નરેન્દ્ર મોદીના ગુજરાતનું ભ્રષ્ટાચારનું મોડલ છે। અંદાજે 978 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 3 જગ્યાએ સળિયા દેખાઈ રહ્યા છે તો અમુક જગ્યાએ સાઈડની દિવાલમાં પ્લાસ્ટર ઉખડી ગયું। આ સિવાય અમુક જગ્યાએ રેલિંગને પણ કાટ લાગ્યું। આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કલેક્ટરથી લઈ અને સાંસદ પણ દોડતા થયા। સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે જગ્યાએ સામાન્ય ખાડા હતા અને બ્રિજ પણ બંધ કરાયો નથી। આ કામ કેન્દ્રીય એજન્સી હેઠળ આવે છે અને રાજ્ય સરકાર આ મુદ્દે પગલાં ન લઈ શકે। ઉલ્લેખનીય છે કે હરિયાણાની એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ઓખા બેટ દ્વારા સિગ્નેચર બ્રિજ બનાવ્યો હતો। આ જ કંપની બિહારના ભાગલપુરમાં બનાવેલો બ્રિજ 1 વર્ષ પહેલા જ ધરાશાયી થયો હતો। આ જ એસપી સિંગલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની ડભોઈ સિનોર માલસર રોડ નર્મદા નદી પુલ પણ બનાવી રહી છે।